તો હવે આપણે સ્ટેપ રમશું ખમ્મા ખમ્મા, જેમાં તમારે લેફ્ટ લેગ આગળની સાઈડ લેવાનો છે, બે ક્લેપ લેવાની છે. પહેલી ક્લેપ આવશે ઉપરની સાઈડ, બીજી આવશે નીચેની સાઈડ. ક્લેપ થી સ્ટાર્ટ કરી રાઈટ લેગ થી 1 2 1 2 થઈ ગયા પછી રાઈટ લેગ તમારે આગળની સાઈડ મૂકવાનો છે. લેફ્ટ લેગ યાનિયા મૂકીને બે ચપટી વગાડવાની છે અને રાઈટ લેગ સાથે બે સ્ટેપ લેવાની છે. રાઈટ લેગ થી લેશું 1 2 3 4. ટોટલ આપણે 4 વખત આ સ્ટેપ લેવાનો છે. હેન્ડ મૂવમેન્ટ આવશે 1 2 1 2. રેડી? લેફ્ટ લેગ આગળની સાઈડ છે 1 2 3 4 1 2 3 4. બે વખત થઈ ગયું. હવે આપણે લેવાનું છે અંદરની સાઈડ રાઈટ લેગ થી 1 2 3 4. 4 લેશો એટલે પાછો તમારો ફેસ આ સાઈડ થઈ જશે. ત્યાંથી તમારે લેફ્ટ લેગ થી સ્ટાર્ટ કરવાનું છે પાછળની સાઈડ. 1 2 3 and 4. 4 વખત થઈ ગયું. ત્યાંથી આપણે ટોટલ 4 સ્ટેપ લેવાના છે. હેન્ડ મૂવમેન્ટ આવશે 1, લેફ્ટ લેગ લેશો ત્યારે હેન્ડ મૂવમેન્ટ આવશે 2. રાઈટ લેગ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, લેફ્ટ લેગ 4. અહીંથી તમારે 4 દોઢિયા બેક સાઈડ લેવાના છે. 2 દોઢિયા પાછળની સાઈડ, 2 દોઢિયા આગળની સાઈડ. અહીંથી રાઈટ લેગ થી સ્ટાર્ટ કરશું 1, આ 2, આ 3, આ 4. લેફ્ટ લેગ આગળની સાઈડ થઈ ગયો છે. ત્યાંથી તમારે સર્કલ લેવાનું છે. ત્યાંથી તમારે હાફ સર્કલ લેવાનું છે. આ 1 2 આયા થઈ જશે સ્ટેપ પૂરો. આયા સ્ટેપ પૂરો થઈ જશે. ત્યાંથી ડાયરેક્ટ રાઈટ લેગ થી સ્ટાર્ટ કરવાનું છે. આ 1 and 2. રેડી? તો હવે આપણે રમશું. જોઈ લેજો કઈ રીતના આવશે. લેફ્ટ લેગ આગળની સાઈડ છે. ત્યાંથી બે ક્લેપ લેશું 1 2 1 2 3 4 1 2 3 4. અંદરની સાઈડ 1 2 3 4. બહારની સાઈડ 1 2 3 4. 4 સ્ટેપ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, લેફ્ટ લેગ 4. બે દોઢિયા પાછળ 1, આ 2, આગળની સાઈડ 3, આ 4, હાફ સર્કલ 1 2 1 2 3 4. ડન?